નમસ્કાર મિત્રો, હું આનંદ પટેલ. મિત્રો, આજે આપણે ઝડપ, વેગ અને પ્રવેગના પ્રથમ લેક્ચરમાં આપણે વેગ, ઝડપ અને પ્રવેગ શું છે અને એની ગણતરી કઈ રીતે થાય છે, એના સંબંધિત આલેખ કેવા છે, એના વિશે ચર્ચા કરીશું અને એનો અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણે ઝડપ અને વેગ એ વસ્તુ શીખતા પહેલા એના સંબંધે મુખ્યત્વે જે બે સંકલ્પના છે એની પહેલા ચર્ચા કરી લઈએ. અંતર અને સ્થાનાંતર. આમ સામાન્ય રીતે તમને જોતા એવું લાગે છે કે અંતર અને સ્થાનાંતર બંને એક જ શબ્દ છે, પણ એવું નથી. અંતરનો મતલબ અલગ થાય છે અને સ્થાનાંતરનો મતલબ અલગ થાય છે, ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો. અહીંયા તમને હાલ તમારી સ્ક્રીન ઉપર એક સ્કેલ જોવા મળે છે, 0 થી 10 વચ્ચેનો. હવે પોઈન્ટ એ કઈ જગ્યાએ છે? 1 ઉપર છે. સ્થળ એ ક્યાં છે? 1 ઉપર. હવે ત્યાંથી 8 મીટર અંતરે, એટલે કે ત્યાંથી 8 મીટર અંતરે ગણીએ એટલે ક્યાં થાય? 1 થી 9. ત્યાં સ્થળ બી છે. હવે આયર્નમેન અહીંયા સ્થળ એ ઉપર છે અને ત્યાંથી ઉડીને સ્થળ બી ઉપર પહોંચે છે, એટલે એ 8 મીટર અંતર કાપે છે પહેલા. પછી સ્થળ બી થી 6 મીટર અંતરે પાછા એ સ્થળ સી ઉપર ઉડીને આવે છે, અને પછી સ્થળ સી થી 4 મીટર અંતરે જમણી બાજુ સ્થળ ડી છે ત્યાં પહોંચે છે. તો શરૂઆત થઈ એ થી અને અંતિમ સ્થાન કયું છે? ડી. તો આયર્નમેને કાપેલું કુલ અંતર જોવા જઈએ આપણે તો પહેલા 8 મીટર કાપ્યું, બીજી વખત 6 મીટર કાપ્યું, ત્રીજી વખત 4 મીટર કાપ્યું. તો કાપેલું કુલ અંતર કેટલું થશે? તો 8 ને 6 14 અને 4 18 મીટર. તો આ વાત થઈ અંતરની. ઓકે, હવે સ્થાનાંતર કેટલું થાય છે એ જોઈએ આપણે. તો મિત્રો, સ્થાનાંતર કોને કહેવાય? તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત. એટલે અહીંયા જોવા જઈએ તો અંતિમ સ્થાન કયું છે? ડી, છેલ્લે જે આવે છે ત્યાં. અને શરૂઆત ક્યાંથી થઈ હતી? એ થી. એટલે આપણે એ થી ક્યાં ગયા? બી ગયા, બી થી સી ગયા અને સી થી ડી પહોંચ્યા. પરંતુ સ્થાનાંતરમાં ફક્ત એ જ જોવાનું કે અંતિમ કયું છે ને પ્રારંભિક કયું છે. તો અંતિમ સ્થાન એ કેટલા અંક ઉપર છે? 7. અને પ્રારંભિક સ્થાન એ કેટલા ઉપર હતું? 1. તો શરૂઆતમાં એ પ્રારંભિક સ્થાન અને ડી અંતિમ સ્થાન. તો એનું સ્થાનાંતર કેટલું કહેવાય? 7 - 1 એટલે કે 6 મીટર. સ્થાનાંતર એ ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર આધાર રાખે છે. તમે વચ્ચે ગમે એટલી જગ્યાએ ફરો એને કઈ જોવાનું આવતું નથી. અંતરમાં શું છે? અંતરમાં કુલ ગણવાનું, જેટલું પણ ફરો તમે એનું ટોટલ કરવાનું. સ્થાનાંતરમાં એવું કરવાનું હોતું નથી. સ્થાનાંતરમાં ફક્ત એ જોવાનું કે પ્રારંભમાં ક્યાં હતા અને અંતમાં તમે ક્યાં છો, એ બંને વચ્ચેનો ગેપ લેવાનો સીધો. ધારો કે સ્પાઈડરમેન ફરીને એ ઉપર આવી જાય રિટર્ન, શરૂઆત પણ એથી કરી હોય અને અંત પણ એથી થાય, તો એનું સ્થાનાંતર શું કહેવાય? 0. કેમ? કારણ કે પ્રારંભિક સ્થાન પણ એ છે અને અંતિમ સ્થાન પણ કયું છે? એ જ છે. તો જ્યાંથી શરૂઆત કરો ત્યાં તમે પાછા આવો તો તમારું સ્થાનાંતર 0 કહેવાય, પણ અંતર 0 કહેવાય નહીં. તો આ વાત થઈ અંતર અને સ્થાનાંતર વચ્ચેના તફાવતની. તો અંતર એટલે પદાર્થે કાપેલું કુલ અંતર, જ્યારે સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. સ્થાન એટલે કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનનો તફાવત. અંતર એ અદિશ રાશિ છે અને સ્થાનાંતર સદિશ રાશિ છે. અંતરનું મૂલ્ય 0 હોઈ શકે કાં તો ધન હોઈ શકે, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય ધન હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. હવે સ્થાનાંતર ઋણ કઈ રીતે લેવું એ સમજાવી દઉં તમને. ધારો કે સ્પાઈડરમેન એ થી ક્યાં જાય છે? બી તરફ, એટલે કે જમણી બાજુ જાય છે ને. જમણી બાજુનું અંતર ધન કહેવાય, પરંતુ બી થી સી તરફ જે આવે છે, બી થી સી તરફ સ્થાનાંતર, તો આનું સ્થાનાંતર 6 છે, પરંતુ એની દિશા એનાથી ઉલટી છે. તો તમે આને -6 લખી શકો. -6 નો મતલબ અંતર તો 6 મીટર જ, પરંતુ મૂળ દિશાની વિરુદ્ધ દિશામાં. સ્થાનાંતર જ્યારે હોય, મૂળ દિશાની વિરુદ્ધ દિશામાં જ્યારે સ્થાન બદલાતું હોય ત્યારે સ્થાનાંતર કેવું થાય? ઋણ થાય. ઓકે, કોઈ પણ સદિશ રાશિ હોય તમે જમણી બાજુ જાઓ તો ધન કહેવાય, આ જમણી બાજુ છે ધન, આ કઈ બાજુ છે? ડાબી બાજુ તો ઋણ. એ જ રીતે ઉપર જાઓ તો ધન કહેવાય, નીચે આવો કેવું કહેવાય? ઋણ. સદિશનો આ સામાન્ય નિયમ છે,
જમણી બાજુ ધન, ડાબી બાજુ ઋણ, ઉપરની બાજુ ધન, નીચેની બાજુ ઋણ. મુખ્યત્વે 4 દિશા હોય એ પ્રમાણે એની ધન અને ઋણ મૂલ્ય ગણતરીમાં લેવામાં આવે. અંતરનો એકમ છે મીટર, સ્થાનાંતરનો એકમ પણ મીટર છે. કઈ પદ્ધતિમાં? એસઆઈ અને એમકેએસ. સીજીએસ માં જોવા જો થાય સેન્ટીમીટર થાય, એફપીએસ માં જોવા જાઓ તો ફૂટ થાય. અલગ અલગ એકમ પદ્ધતિમાં અલગ અલગ એકમ હોય છે. હવે આપણે અંતર અને સ્થાનાંતર વિશેની સમજ મેળવી. હવે જોઈએ ઝડપ અને વેગ વચ્ચે શું તફાવત છે. તો ઝડપ એટલે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. એટલે એનું સૂત્ર બને ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બીજી રીતે કેવું એની વ્યાખ્યા બને અંતરના ફેરફારનું સમય દર. નીચે જે રાશિ છે એનો દર ગણવાનો, ઉપરનો ફેરફાર કોનો ફેરફાર? અંતરનો. સમય દર કોનો? દર કોનો? તો સમયનો. તો એકમ સમયમાં કાપેલું કુલ અંતર એને કહેવાય ઝડપ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. જ્યારે વેગ કોને કહેવાય? એકમ સમયમાં પદાર્થનું સ્થાનાંતર. અંતરમાંથી બને ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. જ્યારે વેગમાં શું છે? સ્થાનાંતર ભાગ્યા સમય. ઓકે. હવે એ અંતર કેવી રાશિ છે? અદિશ. તો ઝડપ પણ કેવી રાશિ થવાની? અદિશ. સ્થાનાંતર સદિશ રાશિ છે તો વેગ પણ કેવી રાશિ થવાની? સદિશ. હવે અંતરનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોય તો ઝડપ પણ ધન કે ઋણ શૂન્ય હોય, પરંતુ ઋણ છે ના. અંતર કેવું છે? ધન કે શૂન્ય, તો ઝડપ પણ કેવી હોય? ધન કે શૂન્ય, ઋણ હોય નહીં. એકમ કેવો થાય? તો અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, તો મીટર પ્રતિ સેકન્ડ. તો એ જ રીતે વેગ જે છે એ સદિશ રાશિ થશે. એનું એકમ, એનું મૂલ્ય જોવા જઈએ તો ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. એકમ જોવા જઈએ તો એકમ તો બંનેનું સરખું છે, મીટર મીટર, તો અહીંયા પણ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે અંતર સાથે જે સંકળાય ઝડપ હોય, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, અને વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર સાથે જે સંકળાય શું હોય? વેગ હશે. મુખ્યત્વે આ બે સૂત્રો યાદ રાખવાના છે મિત્રો તમારે, ઝડપનું અને વેગનું અને એના એકમો. હવે વેગના વિશે થોડી વધારે ચર્ચા કરી લઈએ આપણે. તો જોયું કે વેગ એટલે એકમ સમયમાં પદાર્થનું સ્થાનાંતર અથવા સ્થાનના ફેરફારનો સમય દર. વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. હવે એના વિશે દાખલોને થોડી વધારે ચર્ચા કરીએ તો તમને વધુ ખ્યાલ આવશે. ધારો કે એક કાર છે, આ કાર તમને સ્ક્રીન ઉપર દેખાય છે. હવે કાર સમય 0 સેકન્ડ અને સ્થાન કેવું છે? 0. હવે કાર સ્ટાર્ટ થાય છે. સ્ટાર્ટ થયાના 10 સેકન્ડ પછી એનું સ્થાન બદલાય છે. તમે ગાડી સ્ટાર્ટ કરો તો ત્યાં નહીં ઉભી રહે ને, તમે થોડી આગળ જવા દો તેનું સ્થાન બદલાશે. તો ચલો, એ જયારે 10 સેકન્ડે છે ત્યારે એનું સ્થાન કેટલું છે? 12 મીટર. તો આપણે અહીંયા એક ગ્રાફ બનાવીશું. કોનો ગ્રાફ છે? તો અંતર. વાય અક્ષ પર શું લખ્યું? અંતર, ડિસ્ટન્સ. અને એક્સ અક્ષ પર શું લખ્યું? સમય, ટાઈમ, એટલે કે સમય. શેમાં? સેકન્ડમાં. અંતર મીટરમાં. તો જયારે 10 સેકન્ડ છે ત્યારે સ્થાન કેટલું છે? 12 મીટર. થઈ ગયું પેલા? તો આ બંનેને જોડતી એક રેખા દોરી અહીંયા. પછી બીજું જોઈએ 15 સેકન્ડે. તો 15 સેકન્ડે સ્થાન કેટલું છે? 12 મીટર. સમય બદલાય છે, સ્થાન બદલાતું નથી. તો એનો મતલબ કે ગાડી કેવી છે? સ્થિર છે, કાર ચાલતી નથી. 10 ના 15 સેકન્ડ થાય ત્યાં કાર ઉભી હોય તો મતલબ એ ત્યાંથી મુવમેન્ટ કરતી નથી, ત્યાંથી ગતિ કરતી નથી. તો આ બંનેને જોડતી રેખા દોરો, આ મળશે. પછી 20 સેકન્ડે પાછું સ્થાન બદલાય છે, કેટલું થાય છે? 24. તો 20 સેકન્ડ અને 24, તો અહીંયા 20 ને 30 ની વચ્ચે હશે 24. તો આ બંનેને જોડતી રેખા દોરો. અને છેલ્લે જ્યારે સમય 25 સેકન્ડ થાય છે ત્યારે સ્થાન ક્યાં આવી જાય છે? 0. તો 0 ક્યાં આવે? અહીંયા. સ્થાન એટલે કે અંતર અહીંયા છે ને, તો અહીંયા આવી જવું જોઈએ રિટર્ન. 25 સેકન્ડે ક્યાં આવી ગયા? સીધા જ નીચે આપણે. હવે મિત્રો આપણે ગ્રાફના આધારે કહી શકીએ કે વેગ ધન છે કે ઋણ છે. જ્યારે ગ્રાફ ઉપર જતો હશે ને, આ ગ્રાફ ઉપર જાય છે, જુઓ ગ્રાફ ઉપર જાય ત્યારે વેગ કેવો હશે? ધન હશે. અહીંયા એકદમ કેવી રેખા છે? સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખાનો મતલબ વેગ શૂન્ય હોય, ગાડી ગતિ કરતી નથી. પાછો ગ્રાફ ઉપર જાય છે મતલબ ગતિ કરે છે અને વેગ ધન છે એનો. અને આ ગ્રાફ ક્યાં આવે છે? નીચે આવે છે. તો વેગ તો છે જ, પણ વેગ કેવો હોય પછી એનો ઋણ.
આ બંનેમાં ધન ઉપર જાય છે ગ્રાફ, આ ઉપર જાય છે, તો એ વખતે વેગ ધન હશે. આ ગ્રાફ ક્યાં આવે છે? નીચે, તો અહીંયા કેવો છે? વેગ ઋણ હશે. તો વેગ અહીંયા બેમાં ધન, અહીંયા કેવું છે? વેગ શૂન્ય, અને આ વેગ કેવો છે? ઋણ, એટલે કે માઇનસ. આપણે એની ગણતરી કરશું એટલે તમને ત્યાં એક્ઝેક્ટ ખ્યાલ આવશે. ચલો જોઈએ મિત્રો, હવે ગણતરી કરીએ એની. આપણે વેગની ગણતરી કરીએ. ચલો, તો 0 થી 10 સેકન્ડમાં, તો 0 થી 10 સેકન્ડ દેખાય છે આ. તો એ દરમિયાન સ્થાનનો ફેરફાર કેટલો છે? વેગ કઈ રીતે ગણીએ છીએ? તો સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર મતલબ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કયું છે? 0 થી 10 ની વચ્ચે, તો અંતિમ 12, પ્રારંભિક તો 0, તો 12 માઇનસ 0. સમય તો 10 માઇનસ 0 એટલે કે 10. એટલે જવાબ આવશે 1.2. પ્લસ જવાબ આવ્યો. આ જવાબ કયો આવ્યો? પ્લસ. બીજામાં જોઈએ. આનો વેગ કેવો મેં કીધું તમને? 0 કીધું હતું ને? જોઈ લઈએ. ચલો અહીંયા તો 10 થી 15 સેકન્ડમાં, તો સ્થાન કેટલું બદલાયું? 10 થી 15 માં જો સ્થાન, અંતિમ સ્થાન પણ 12, આ બેની વચ્ચે જો આ બેનું જોવાનું વેગ 12 ઓછા 12, તો સ્થાનાંતર શું થઈ જવાનું? 0. સમય 15 માઇનસ 10 એટલે કે 5, પણ 0 ભાગ્યા 5 શું થાય? 0. હવે જોઈએ કોની વચ્ચે? 15 થી 20 ની વચ્ચે. તો 15 થી 20 ની વચ્ચે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાન 15 થી 20 ની વચ્ચે જો આ 15 અને આ 20, તો અંતિમ સ્થાન કયું છે? 24. પ્રારંભિક સ્થાન એટલે આ બેની વચ્ચે જો 24 માઇનસ 12. સમય તો 20 ઓછા 15, 24 માઇનસ 12 એટલે કે 12, અને 20 માઇનસ 15 એટલે કે 5. કેટલો જવાબ થશે? 2.4. અને છેલ્લે 20 થી 25 ની વચ્ચે તમે જોવા જાઓ તો સ્થાન કેટલું બદલાય છે? જોવો તો તમે હતું પેલા કેટલું? 24, થઈ ગયું કેટલું? 0. એ સ્થાનનો ફેરફાર કેટલો થાય? અંતિમ સ્થાન 0 માઇનસ 24, અને સમય 25 માઇનસ 20. 0 માઇનસ 24 એટલે કે માઇનસ 24, નીચે 25 માઇનસ 20 એટલે 5. હવે બાદ ભાગાકાર કરો કેટલો આવે? માઇનસ 4.8. હવે અહીંયા જવાબ કેમ માઇનસ આવ્યો? તો મેં તમને પહેલા જ કીધું કે ગ્રાફ જ્યાં સીધો જતો છે 0 થી 10 ની વચ્ચે ધન છે જો 1.5, 10 થી 15 ની વચ્ચે તો 0 છે. આડી રેખા જયારે આવે ત્યારે વેગ 0 હોય ત્યાં, અને પાછો અહીંયા પણ ધન છે જો છે 2.4, અને આ ગ્રાફ કેવો છે? ઋણ, નીચે આવે છે, તો માઇનસ 4.8. ઓકે. હવે બીજી એક વસ્તુ સમજી લઈએ કે આલેખનો ઢાળ કોને કહેવાય. તો અહીંયા આલેખમાં તમે 4 ભાગ પાડી શકો છો. આ પહેલી રેખા, આ બીજી, ત્રીજી અને આ ચોથી. તો આલેખનો ઢાળ કોને કહેવાય મિત્રો? તો આ જે ખૂણો બનાવે ને અહીંયા, આ જે ખૂણો બને એને કહેવાય એનો ઢાળ. આ જે છે તે. ઓકે. તો કોઈ પણ આલેખનો ઢાળ શોધવો હોય તમારે તો એના વાયામને તમારે એક્સયામ વડે ભાગવાનો, એટલે તમને આલેખનો ઢાળ મળી જશે. આલેખનો ઢાળ તમને કઈ રીતે મળે? વાયામ ભાગ્યા એક્સયામ. હવે અહીંયા અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપણને આપેલો છે. અંતર વિરુદ્ધ સમયના ગ્રાફ માટે જ્યારે તમે એનો ઢાળ શોધશો, ફરીથી કહું છું મિત્રો, અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય અને તમે એમાં ઢાળ શોધો તો એ ઢાળ એ તમને વેગનું મૂલ્ય આપે છે. એક ઉદાહરણથી તમને સમજાવું એટલે વધુ ખ્યાલ આવશે. ચલો અહીંયા એક 15 થી 20 સેકન્ડ જુઓ તમે. 15 થી 20 છે ને, 15 થી 20 સેકન્ડ. એ દરમિયાન વેગ કેટલો હતો? તો 2.4 છે. તો અહીંયા 15 થી 20 હું આનો ઢાળ શોધું તો એ પણ એક્ઝેક્ટ કેટલો હોવો જોઈએ? 2.4. કેમ? કારણ કે અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળ એ વેગનું મૂલ્ય આપે છે. તો 15 થી 20 દરમિયાન હું ઢાળ જોઉં તો આનો જવાબ મને કેટલો મળવો જોઈએ? તો એના વેગ જેટલો 2.4 જેટલો મળે તો સમજી જવાનું કે આમાંથી તમે ઢાળ શોધો તો વેગનું મૂલ્ય મળે છે. ઓકે. જોઈએ તો 15 થી 20 સેકન્ડ દરમિયાન આલેખનો ઢાળ જોઈએ તો આટલો ભાગ બંધ રચાય છે ને, 15 થી આટલો આખો નહીં ગણવાનો મિત્રો, અહીંયાથી જોવાનું. 15 થી શરૂઆત અહીંયા, 20 અહીંયા, તો આટલે અટકી જવાનું. 12 થી 24 ની વચ્ચે જાય છે તો આ ભાગ બન્યો. હવે એનો ઢાળ શોધીએ તો વાયામ. તો વાયામ કેટલો છે? તો આને વાયામ કહેવાય. તો શરૂઆત કેટલાથી થાય છે એની? 12 થી. અંતિમ અંત ક્યાં થાય છે? 24. તો વાયામ કેટલો થાય? 24 ઓછા 12 થશે. 24 ઓછા 12. અને એક્સયામ તો શરૂઆત ક્યાં થાય છે? અહીંયાથી. આની અંત ક્યાં થાય છે? અહીંયા. તો 20 ઓછા 15. તો 20 ઓછા 15
ઉપર વધશે 12, નીચે ભાગ્યા 5. તો આનો જવાબ મેળવશો એટલે જવાબ એક્ઝેક્ટ કેટલો આવશે? 2.4. કોના જેટલો આવે છે? વેગ જેટલો જ આવે છે. જો વેગનું મૂલ્ય 2.4 છે ને. તો ફરીથી કહું છું મિત્રો, અંતર વિરુદ્ધ સમયના આલેખ માટે એનો કોઈ પણ ઢાળ શોધો તો તમે એના વેગનું મૂલ્ય આપે છે. ઓકે, સૌથી વધારે મૂલ્ય કોનું છે વેગનું? તો કોની વચ્ચે છે? 20 થી 25 દરમિયાન. તો સૌથી વધારે ઢાળ અહીંયા હશે. સીધી વસ્તુ છે. સૌથી વધારે ઢાળ ક્યાં છે? અહીંયા. તો આ ખૂણો બને છે. જુઓ તમે, આ ખૂણો સૌથી વધારે છે, આ ખૂણો ઓછો છે, એના કરતા આ ખૂણો એનાથી વધારે છે. આ ખૂણો સૌથી વધારે આ ખૂણો છે, આનો ઢાળ. તો એનું મૂલ્ય પણ સૌથી કેવું હોય? વધારે છે. તો આ વાત થઈ વેગની અને એના અલગ અલગ આલેખની. હવે જોઈએ મિત્રો આપણે પ્રવેગ શું છે. તો મિત્રો આપણે વેગને શું કહીએ છીએ? સમયની સાપેક્ષે સ્થાનનો ફેરફાર. તો એ રીતે પ્રવેગને તમે કહી શકો કે સમયની સાપેક્ષે વેગનો ફેરફાર. કોનો ફેરફાર? વેગનો. બીજા શબ્દોમાં કેવું હોય? તો વેગના ફેરફારનો સમય દર. પ્રવેગનું સૂત્ર થશે વેગનો ફેરફાર ભાગ્યા સમય. ઓકે, વેગનું સૂત્ર કયું હતું? તો સ્થાનનો ફેરફાર ભાગ્યા સમય, એટલે કે સ્થાનાંતર ભાગ્યા સમય. પ્રવેગમાં શું છે? વેગનો ફેરફાર ભાગ્યા સમય. એક સાદું ઉદાહરણ તમને કહું તો વેગનો ફેરફાર ક્યારે થાય? ધારો કે તમે ગાડી સ્ટાર્ટ કરો છો, પહેલા તો ગાડી એની વેગ કેટલો છે? 0. પછી જ્યારે તમે એક્સિલેટર આપો છો એટલે એનો વેગ વધે છે. તો મિત્રો એક્સિલેટર આપો છો મતલબ તમે પ્રવેગ આપો છો. એક્સિલેટરને ગુજરાતીમાં કહેવાય પ્રવેગ. પ્રવેગ જે છે એનો ઇંગ્લિશ શબ્દ છે એક્સિલરેશન. એક્સિલેટર આપવું મતલબ એનો વેગમાં વધારો કરવો. ખ્યાલ આવી ગયો? તો જ્યારે તમે એક્સિલેટર આપો છો ત્યારે વેગ વધે છે. તમે એક્સિલેટર આપો જ નહીં તો વેગમાં ફેરફાર થવાનો છે? ના. ગાડી સ્થિર હોય તો સ્થિર જ રહેશે. પછી માનો કે એક વખત ગાડી તમે ઉપાડી દીધી અને એક વખત તમે 60 એક્સિલેટર સ્થિર કરી નાખ્યું, તો જ્યાં સુધી તમે એમાં વધઘટ નહીં કરો ત્યાં સુધી સ્પીડ કોન્સ્ટન્ટ 60 ની 60 રહેશે. નહીં એમાં વધે કે નહીં એમાં ઘટે. જ્યાં સુધી તમે એક્સેલરેશનમાં ફેરફાર ના કરો, એક્સિલેટર ના દબાવો, ત્યાં સુધી વેગ વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. જો તમે એક્સિલેટર દબાવો તો વેગ વધશે, એક્સિલેટર છોડી દો તો વેગ શું થશે? ઘટશે. ઓકે, એટલે જ્યારે વેગ વધે ને મિત્રો ત્યારે એને પ્રવેગ કહેવામાં આવે છે, અને જ્યારે વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગ નામ આપવામાં આવે છે. ઓકે, તો હવે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ સદિશ રાશિ છે. કારણ કે વેગ સદિશ રાશિ છે એટલે પ્રવેગ પણ કેવી રાશિ થવાની? સદિશ. પ્રવેગનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. અગાઉ સમજાવ્યું મિત્રો એ પ્રમાણે કે ધન મૂલ્ય મતલબ કે જમણી બાજુ કાં તો ઉપરની બાજુ જાવ ગ્રાફ ત્યારે ધન હોય, નીચેની બાજુ ને ડાબી બાજુ કેવું હોય? ઋણ હોય. શૂન્ય તો એનું મૂલ્ય શૂન્ય હોય ત્યારે. હવે પ્રવેગ ધન ક્યારે હોય? જો વેગમાં વધારો થતો હોય. ધારો કે 30 નો વેગ આમ સીધો 50 થઈ જાય તો વેગ વધે તો પ્રવેગનું મૂલ્ય ધન મળે. ધારો કે 50 માંથી વેગ 30 થઈ જાય તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય તો વેગનું મૂલ્ય કેવું મળે? તમને ઋણ મળે. અને વેગમાં વધારો ના થાય, તમે એક કોન્સ્ટન્ટ વેગ પકડી રાખો ગાડીમાં. ધારો કે ગાડીમાં એક્સિલેટર દબાવ્યું છે કોન્સ્ટન્ટ 60 તો 60, એક સળંગ તમે 60 ઉપર ચાલ્યા જાઓ તો વેગમાં કઈ ફેરફાર થશે નહીં, તો પ્રવેગ મળશે નહીં. એ વખતે મૂલ્ય કેટલું થાય? એનું શૂન્ય. હવે પ્રવેગનો એકમ કઈ રીતે બને? તો વેગનો એકમ કયો હતો? તો મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા લખીએ મીટર પ્રતિ સેકન્ડ. નીચે સેકન્ડ હતો સમયનો એકમ. આ સેકન્ડ નીચે આવે એટલે એનો એકમ કયો બને? મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ઓકે, તો પ્રવેગ એનું સૂત્ર અને એનું એકમ ખાસ ધ્યાન રાખવાનું છે. અને ક્યારે પ્રવેગ ધન હોય અને ક્યારે ઋણ હોય અને ક્યારે શૂન્ય હોય એ વિશે આપણે હાલ ચર્ચા કરી છે. હવે એના સંબંધિત જે ગ્રાફ છે એ શીખી લઈએ થોડા. ચલો, હવે અહીંયા જે ગ્રાફ છે મિત્રો, અગાઉનો જે ગ્રાફ હતો વેગમાં એ કોનો હતો? સમય વિરુદ્ધ અંતરનો હતો. હવે આ ગ્રાફ કોનો છે? વેગ વિરુદ્ધ સમયનો. પેલો અંતર વિરુદ્ધ સમયનો. તો અહીંયા હતું અંતર અને આ સમય. અહીંયા છે વેગ અને આ છે સમય. હવે આગળનું જે ઉદાહરણ હતું ફરીથી લઈએ આપણે, પણ સમય અને વેગના સ્વરૂપમાં. ધારો કે ગાડી છે, એક કાર છે, એ સૌથી પહેલા સ્થિર છે એટલે સમય 0 અને વેગ પણ કેવો છે? 0. હવે 10 સેકન્ડે એનો વેગ કેટલો થાય છે? વધીને 12. તો ચલો 10 સેકન્ડે વેગ કેટલો થઈ ગયો? 12. આ 10 સેકન્ડ અને વેગ 12
એટલે અહીંયા એક નવો પોઈન્ટ તમને મળશે, એને જોડી દો અહીંયા. પછી સેકન્ડ કેટલી થાય છે? 15 સેકન્ડ જોવા જઈએ તો વેગ બદલાતો નથી, વેગ એનો એ છે 12/12. તો સેકન્ડ 15 પણ વેગ કેટલો છે એનો એ અહીંયા કોન્સ્ટન્ટ. તો પોઈન્ટ ક્યાં મળે? અહીંયા મૂલ્ય 12 અને 15. તો આ પોઈન્ટ મળ્યો, આ પોઈન્ટને જોડો. આગળ 15 થી 20 ની વચ્ચે તો સ્થાન કેટલું થાય છે? સીધું જ એનું 20 સેકન્ડ કેટલા 20 સેકન્ડ એનો વેગ કેટલો છે? 24. તો 20 અને વેગ કેટલો છે એનો? 24 થઈ ગયું. તો આ પોઈન્ટ મળ્યો, બંનેને જોડો. 15 થી 20 ની વચ્ચે જોડાઈ ગયું. અને છેલ્લે 25 સેકન્ડ એનો વેગ શું થઈ જાય છે? 0. તો 25 સેકન્ડ અહીંયા વેગ 0 અહીંયા છે, આ 10 નો વેગ 0. તો અહીંયા પોઈન્ટ મળે આપણને, ક્યાં આવે? નીચે. તો મિત્રો અગાઉ જે રીતે ગ્રાફમાં મેં તમને કીધું હતું, ગ્રાફ ઉપર જાય ત્યારે મૂલ્ય ધન હોય, ગ્રાફ સમક્ષિતિજ હોય ત્યારે મૂલ્ય 0 હોય, અને ગ્રાફ નીચે આવે તો એનું મૂલ્ય કેવું હોય? ઋણ હોય. તો અહીંયા જ્યારે આપણે પ્રવેગની ગણતરી કરશું, અગાઉ જે રીતે આપણે વેગની ગણતરી કરી ને 0 થી 10 સેકન્ડમાં, 10 થી 15માં, 15 થી 20માં રીતે વેગની ગણતરી અગાઉ કરી, એ જ રીતે આપણે અલગ અલગ સમયગાળા માટે પ્રવેગની ગણતરી પણ કરીશું. પણ અહીંયા ગણતરી પહેલા આપણે ગ્રાફના આધારે કહી શકીએ કે ક્યાં ધન હશે. તો 0 થી 10 માં ધન હશે, 10 થી 15 માં 0 હશે, 15 થી 20 માં ધન હશે, અને 20 થી 25 માં કેવો હશે? પ્રવેગ ઋણ હશે. એ ગ્રાફના આધારે તમે કહી શકો છો. હવે ગણતરી કરીએ એની. તો મિત્રો અગાઉના જેવી જ ગણતરી સેમ, ફક્ત ફેર એટલો છે કે ત્યાં વેગ હતો, અહીંયા પ્રવેગ છે. તો પ્રવેગ કઈ રીતે ગણવાનું? તો વેગનો ફેરફાર ભાગ્યા સમય. તો વેગનો ફેરફાર, તો આ બંને વચ્ચે અંતિમ કયો કહેવાય? 12. પ્રારંભિક કયો? 0. તો 12 - 0, સમય 10 - 0. 12 ભાગ્યા 10 કેટલો આવે? 1.2. એ જ રીતે બીજાનો તમે જોવા જાઓ તો કોની વચ્ચે? 10 થી 15 ની વચ્ચે, આ બંને વચ્ચે. તો વેગમાં કેટલો ફેરફાર થયો? તો અંતિમ કેટલો છે? 12. આ બંને વચ્ચે પ્રારંભિક પણ કેટલો હતો? 12. અને સમય 15 - 10 એટલે કે 5. 0 ભાગ્યા 5 શું થાય? 0. એ જ રીતે અહીંયા 0 કેમ આવ્યો? ગ્રાફ કેવો છે? સમક્ષિતિજ. આ જ રીતે તમે મિત્રો 15 થી 20 સેકન્ડમાં ગણશો, જવાબ કેટલો આવશે? 2.4 ધન. અને 20 થી 25 ની વચ્ચે ગણશો તો જવાબ કેટલો આવશે? -4.8. ઓકે, માઇનસ કેમ? જોઈ લઈએ. તો અંતિમ વેગ 20 થી 25 ની વચ્ચે જોવો તમે, તો અંતિમ વેગ કેવો છે? 0. પ્રારંભિક કેવો હતો? 24. તો 0 - 24, સમય 25 - 20 છે. તો ઉપર જવાબ આવશે -24 ભાગ્યા 5. એટલે જવાબ કેટલો આવશે? -4.8. માઇનસ કેમ? કારણ કે ગ્રાફ ક્યાં આવે છે? નીચે આવે છે. ઓકે, તો આના આધારે તમે મૂલ્ય ધન છે કે ઋણ છે એ પણ કહી શકો છો. હવે આમાં તમે ઢાળ શોધો, આલેખનો ઢાળ કઈ રીતે મળે? તો વાયામ ભાગ્યા એક્સયામ. હવે અગાઉ અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય એમાં તમે ઢાળ શોધતા હતા તો તમને વેગ મળતો હતો. અહીંયા ગ્રાફ કોનો છે? વેગ વિરુદ્ધ સમયનો. તો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય અને એનો તમે ઢાળ શોધો તો એ એના પ્રવેગનું મૂલ્ય આપે છે. મિત્રો ભૂલથી મેં અહીંયા વેગ લખ્યું છે, એ હું સુધાર દઉં છું. હાલ, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય એમાં ઢાળ કોનું મૂલ્ય આપે છે? પ્રવેગનું. ચલો ક્રોસ ચેક કરી લઈએ. 15 થી 20 સેકન્ડ પકડો. ચલો 15 થી 20 સેકન્ડમાં એનો ઢાળ શોધીએ આનો ફરતી. તો ઢાળ કોને કહેવાય? વાયામ ભાગ્યા એક્સયામ. એટલે કે વાયામનો તફાવત, વાયામ કેટલો છે? અહીંયાથી તમે આ પોઈન્ટ છે, આ બેની વચ્ચે છે. જો તો આનું મૂલ્ય કેટલું છે? 12. ઉપરનું કેટલું છે? 24. એટલે તફાવત કેટલો થવાનો? 24. અહીંથી આ શરૂઆત કહેવાય ને એન્ડ કહેવાય. શરૂઆતમાંથી એન્ડ બાદ કરો તો 24 - 12 થઈ ગયું વાયામનો તફાવત. નેક્સ્ટ આમ જો તો અંતિમ આ છે ને, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો તો આ બંનેમાં અંતિમ. તો આનું મૂલ્ય કેટલું છે? 20. અને આનું મૂલ્ય કેટલું છે? 15. તો 20 - 15 વાયામ એનો તફાવત, નીચે એક્સયામનો તફાવત. 24 - 12 એટલે કે 12 અને ભાગ્યા 5 તો 2.4. તો 15 થી 20 સેકન્ડ દરમિયાન આલેખનો ઢાળ તમે શોધો તો મૂલ્ય કેટલું આવે છે? 2.4 આલેખની મદદથી. અને 15 થી 20 સેકન્ડ દરમિયાન પ્રવેગ પણ કેટલો મળે છે તમને? 2.4 જ મળે છે. ઓકે મિત્રો, મિત્રો અહીંયા દરેક જગ્યાએ મેં ભૂલથી વેગ લખ્યા છે. આ શું છે લખ્યું? અહીંયા વેગ.
અહીંયા દરેક જગ્યાએ તમારે શું સમજવાનું? પ્રવેગ. આ શું છે મિત્રો? દરેક જગ્યાએ પ્રવેગ છે. ઓકે, એ ધ્યાન રાખજો ખાસ. હવે બીજી એક વસ્તુ ખાસ કે તમે ઢાળ શોધો, વેગ વિરુદ્ધ સમયના આલેખ માટે ઢાળ શોધો તો પ્રવેગનું મૂલ્ય આપે છે. એના સિવાય પણ આ ગ્રાફની એક ખાસિયત છે. વેગ વિરુદ્ધ સમયનો કોઈ ગ્રાફ હોય એમાં એના દ્વારા ઘેરાતું તમે ક્ષેત્રફળ શોધો તો તમને એ ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલું અંતર કપાયું છે એ પણ તમે જાણી શકો છો. ઉદાહરણ તરીકે મારે એ જાણવું છે કે 0 થી 10 સેકન્ડ દરમિયાન કેટલું અંતર કપાયું, તો 0 થી 10 સેકન્ડ દરમિયાન કેટલું અંતર ઘેરાય છે તો તમને ગ્રાફમાં એ કલર જોવા મળે છે. જો 0 થી 10 સેકન્ડમાં જોવું હોય તો 0 થી 10 તો ગ્રાફ આટલો જ આવે. અહીં કેટલું અંતર ઘેરે તો આની સાથે તમે જોડો તો આટલું. અહીંયાથી એક સીધી લાઈન દો તો આટલું અંતર કવર થશે ને. તો એક ત્રિકોણ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? 1/2 પાય ગુણ્યા વેગ. તો તમે આનું ક્ષેત્રફળ શોધો તો તમને 0 થી 10 સેકન્ડ દરમિયાન કપાયેલું અંતર મળી જશે. એ જ રીતે તમારે 10 થી 15 સેકન્ડ દરમિયાન શોધવું હોય તો આ ક્ષેત્રફળ શોધો તો 10 થી 15 દરમિયાન તમને કપાયેલું અંતર મળી જશે. એ જ રીતે 15 થી 20 માં શોધવું હોય તો 15 થી 20 માં આ બંનેનું ટોટલ કરવું પડે. કારણ કે આ લાઈન છે, આ લાઈનનો તમારે ક્ષેત્રફળ શોધવું તો આ લાઈન સીધી નીચે દોરો, અહીંયા આ સીધું નીચે દોરો. તો આ બંનેનું તમે ટોટલ કરો, ઉપર એક ત્રિકોણ બને છે, નીચે લંબચોરસ બને છે. ઉપરનું ક્ષેત્રફળ વત્તા નીચેનું તો તમને 15 થી 20 સેકન્ડ દરમિયાન કપાયેલું અંતર મળે. અને એ રીતે 20 થી 25 સેકન્ડ દરમિયાન કપાયેલું અંતર શોધવું હોય તો આટલું અંતર શોધો તમે, આટલું ક્ષેત્રફળ તો મળી. એટલે મારે શરૂઆતથી અંત સુધી 0 સેકન્ડ થી 25 સેકન્ડ દરમિયાન કેટલું અંતર કપાઈ શોધવું હોય તો અહીંયાથી શરૂ કરીને આ બધાનો શું કરવો પડે? સરવાળો. આ જેટલા પણ અલગ અલગ કલર દેખાય છે ક્ષેત્રફળના, એ બધાનો ક્ષેત્રફળ શોધી લઉં અને પછી એ દરેકનો સરવાળો કરું. દરેકને એક કોમન કલર બતાવું છે. તો આ બધું ક્ષેત્રફળ શોધી દઉં ને મિત્રો તો મને 0 થી 25 સેકન્ડ દરમિયાન કેટલું અંતર કપાયું છે એ હું જાણી શકું છું. કોની મદદથી? ગ્રાફની મદદથી. ઓકે, ચલો મિત્રો, અહીંયા આપણે આ લેક્ચરમાં વેગ અને પ્રવેગ સંબંધિત જે આલેખ છે એના વિશે વિગતવાર ચર્ચા કરી છે. અગાઉ આપણે વેગ અને પ્રવેગ સંબંધિત જે દાખલાઓ છે એ આપણે બીજા લેક્ચરમાં શીખીશું.